કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું હનુમાન જયંતી ક્યારે છે, તારીખ, પૂજા વિધિ, મહત્વ અને શુભ મુહૂર્ત, જયંતીનું મહત્વ અને પૂજા વિધિ। આ વર્ષ 2025માં હનુમાન જયંતી ક્યારે છે તે સવાલ હનુમાન ભક્તોમાં જરૂર હોય છે। આ નવા વર્ષમાં હનુમાન જયંતી ચૈત્ર સુદ પૂનમ એટલે કે 12 એપ્રિલ 2025ને શનિવારના રોજ છે। હનુમાનજીને રાજી કરવા માટે આ તારીખ ચોક્કસ નોંધી લેવી જોઈએ। આ દિવસે ગુજરાતભરમાં હનુમાન જયંતી ધૂમધામે મનાવવામાં આવે છે। દરેક હનુમાન મંદિરોમાં બટુક ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવે છે। વર્ષ 2025માં 12 એપ્રિલ એટલે કે શનિવારના રોજ હનુમાન જયંતી ઉજવવામાં આવશે। મંગળવાર અથવા તો શનિવારે હનુમાન જયંતી આવે તો તેનો બમણો લાભ ભક્તોને મળે છે। હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવની કૃપા રહે છે અને દુઃખ દૂર થાય છે। હનુમાન જયંતીના શુભ મુહૂર્ત છે। શુભ ચોઘડિયું સવારના 7:30 થી 9 વાગ્યા સુધી, ચલ ચોઘડિયું બપોરના 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી, લાભ ચોઘડિયું બપોરના 1:30 થી 3 વાગ્યા સુધી, અમૃત ચોઘડિયું બપોરના 3 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી। હનુમાન જયંતીનું મહત્વ। શાસ્ત્રની દ્રષ્ટિએ હનુમાન જયંતી એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ન માત્ર વિઘ્નો જ પરંતુ ગ્રહ દોષ પણ શાંત થઈ જાય છે। આ દિવસે એવા લોકો માટે ખાસ છે જેઓ શનિ સંબંધિત સમસ્યાઓથી પરેશાન હોય, તેમણે હનુમાનજીની પૂજા કરવી જોઈએ। પૂજા વિધિ। હનુમાન જન્મોત્સવ વ્રતની પહેલી રાત્રે જમીન પર સૂતા પહેલાં ભગવાન રામ અને માતા સીતા સાથે હનુમાનનું સ્મરણ કરો। સવારે વહેલા ઉઠો અને ફરીથી રામ, સીતા અને હનુમાનને યાદ કરો। હવે હાથમાં ગંગાજળ લઈને ઉપવાસનો સંકલ્પ કરો। આ પછી ભગવાન હનુમાનજીની મૂર્તિને પૂર્વ દિશામાં સ્થાપિત કરો। હવે બજરંગબલીને ભાવપૂર્વક પ્રાર્થના કરો। વિધિ પ્રમાણે શ્રી હનુમાનજીની પૂજા કરો। શાસ્ત્રોમાં વર્ણન છે કે રાજા દશરથને યજ્ઞ પૂર્ણ કર્યા પછી ઋષિ શૃંગીએ અગ્નિદેવને પ્રસન્ન કરીને પ્રસાદ રૂપે ખીર પ્રાપ્ત કરી। તે સમયે એક ગરુડ ત્યાં આવીને પ્રસાદ ભરેલો એક કટોરો ચાંચમાં લઈને ઉડી ગયો અને માતા અંજના પાસે તે ખીરનો કટોરો પડ્યો ત્યારે માતા અંજનાએ આ પ્રસાદ ગ્રહણ કર્યો, જેના પરિણામ સ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો। તેથી તેઓ વાયુપુત્ર હનુમાન તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમના જન્મ પવનદેવની કૃપાથી થયો હતો। હનુમાન જયંતીના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ લો। લાલ અથવા પીળા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે। ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચોલા ચઢાવો। ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને ગુલાબની ફૂલમાળાને અર્પણ કરો। ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવો અથવા બુંદીના લાડુ પણ ચડાવી શકો। સંપૂર્ણ સોપારી ચડાવવી શુભ માનવામાં આવે છે। 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો। ઘરમાં શ્રી રામાયણના પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે। આરતી પછી જરૂરિયાતમંદોને કપડાં, ભોજન અને દાન આપવું ઉત્તમ મનાય છે। કેવડાનું અત્તર, ગુલાબના અત્તર ફૂલમાં ચડાવો, નોકરી અને ધંધામાં સફળતા મળે છે। ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને અર્પણ કરો, તેમાંથી શારીરિક અને માનસિક રોગો દૂર થાય છે। સિંદૂર રંગની લંગોટ હનુમાનજીને ચડાવવાથી વ્યાપાર વૃદ્ધિમાં શુભ ફળ પ્રદાન થાય છે। હનુમાનજીના મંદિર પર લાલ ધજા ચડાવવાથી અચાનક પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે। સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક દોરો અને તેમાં હનુમાનજીને અર્પણ કર્યા પછી તિજોરીમાં રાખો। તેથી આ ઉપાય આર્થિક સ્થિરતા આવે અને સમૃદ્ધિ પણ મળે છે। તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।